નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વ શિક્ષણ પાઠશાળાની યુટ્યુબ ચેનલમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। ધોરણ 12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર વિષયાંક ચેપ્ટર નંબર 1 સૂચકાંક। ગયા વિડિયો લેક્ચરની અંદર થિયરી વિશે આપણે માહિતી મેળવી હતી। આ લેક્ચરની અંદર સૂત્ર વિશેની માહિતી મેળવીએ। સાહેબ, આ જો યાદ ન રાખો તો દાખલાની શરૂઆત કદાચ કરી શકશો નહીં। જેમ કે કોઈ મકાન બંધાતું હોય, રેતી છે, કપચી છે, ઈંટ છે, આ બધું છે, પણ એને ચણવા માટે કોઈ મજૂર ન મળે તો એ મકાન ચણી શકાતું નથી। એવી જ રીતના આ સૂત્ર મહત્વનો ભાગ ભજવે છે। તો આ સૂત્ર સમજવા જરૂરી છે અને ખાસ યાદ રાખવા જરૂરી છે। એનું ટાઇટલ આપ્યું છે યાદ રાખો। તો એમાં પહેલું છે ભાવ સાપેક્ષ ટકાવારી। ટકાવારીને ઘડીક ભૂલી જાઓ, ખાલી ભાવ સાપેક્ષ એટલે શું? ભાવ એટલે પ્રાઇઝ। એમાં બે પ્રકારની પ્રાઇઝ હોય, ચાલુ વર્ષની અને આધાર વર્ષની। 1 જોવા મળે તો ચાલુ વર્ષની કહેવાય અને 0 જોવા મળે તો આધાર વર્ષની કહેવાશે। તો અહીંયા બે કિંમત ધ્યાનમાં રાખવાની। 1 કહેવાય તો ચાલુ વર્ષનો ભાવ અને 0 કહેવાય તો આધાર વર્ષનો ભાવ। એને ગુણ્યા 100 કરશો એટલે ટકાવારી મળશે। જો 100 ને કાઢી નાખો તો ખાલી ભાવ સાપેક્ષ મળે અને 100 એડ કરો તો ભાવ સાપેક્ષ ટકાવારી મળશે। આ પહેલું સૂત્ર છે। ત્યારબાદ બીજું સૂત્ર છે જથ્થા સાપેક્ષ ટકાવારી। જથ્થો એટલે ક્વોન્ટિટી, Q1 એટલે ચાલુ વર્ષનો જથ્થો, Q0 એટલે આધાર વર્ષનો જથ્થો, એને ગુણ્યા 100। જો 100 કાઢશો તો ખાલી જથ્થા સાપેક્ષ મળશે ને 100 ને ગુણાકાર કરશો તો જથ્થા સાપેક્ષ ટકાવારી મળશે। અહીંયાનું ડિસ્ક્રિપ્શન આપેલું છે। P0 એટલે આધાર વર્ષનો ભાવ, P1 એટલે ચાલુ વર્ષનો ભાવ, Q0 એટલે આધાર વર્ષનો જથ્થો અને Q1 એટલે ચાલુ વર્ષનો જથ્થો। આ યાદ રાખવું જરૂરી છે। હવે આવીએ સૂચકાંકનું સૂત્ર। આ જે ફેરફાર છે એ ફેરફાર જોયા। હવે ત્યારબાદ સૂચકાંકના સૂત્ર પર આવીએ। સૂચકાંક એટલે સૂચકાંકની અંદર આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે થતો સાપેક્ષ ટકાવારી ફેરફાર। સાપેક્ષ ટકાવારી ફેરફાર એટલે 100। તો એને આપણે સૂચકાંક તરીકે ઓળખીએ છીએ। તો અહીંયા I બરાબર P1 ના છેદમાં P0 ગુણ્યા 100। જથ્થો આવે તો Q1 ના છેદમાં Q0 ગુણ્યા 100 લખી શકાય અને ભાવ હોય તો P1 ના છેદમાં P0 ગુણ્યા 100। ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં અગાઉના વર્ષની ચલ કિંમત ગુણ્યા 100। એ રીતના માહિતી લખી શકાય। સાહેબ, આ એક વસ્તુ આપેલી હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવો હિતાવહ છે, પણ જ્યારે દાખલાની અંદર એક કરતાં વધારે વસ્તુ માગી હોય અને એની સરેરાશ માગી હોય ત્યારે ફરજિયાત આ સૂત્રનો ઉપયોગ કરવાનો થશે। I બરાબર સિગ્મા P1 ના છેદમાં P0 છેદમાં N ગુણ્યા 100। ફરીવાર સૂત્ર I બરાબર સિગ્મા P1 ના છેદમાં P0 ના છેદમાં N ગુણ્યા 100। આ સૂત્ર યાદ રાખવું જરૂરી છે। N વસ્તુ, એક કરતાં વધારે વસ્તુ આપેલું હોય, 3 વસ્તુ આપી છે અને 3 વસ્તુની સરેરાશ કીધી અને એનો સૂચકાંક શોધવાનો કીધો હોય તો એવા સંજોગોની અંદર આ સૂત્ર વાપરવું હિતાવહ છે। ટોટલ 4 સૂત્ર: ભાવ સાપેક્ષ ટકાવારી, જથ્થા સાપેક્ષ ટકાવારી, સૂચકાંક અને N વસ્તુઓનો સૂચકાંક। હવેના જે કંઈ 4 સૂત્ર જોવાના છે એ સૂત્ર 3 ગુણની અંદર બોર્ડની પરીક્ષાની અંદર ફરજિયાત એક દાખલો હોય છે। એનો અચલ આધારની રીત, પરંપરિત આધારની રીત। અચલને શેમાં ટ્રાન્સફર કરવાનો? પરંપરિત આધારમાં, અને પરંપરિતને શેમાં ટ્રાન્સફર કરવાનો? અચલમાં। આ બે સૂત્ર યાદ રાખશો એટલે વાહે બે સૂત્ર બીજા ફ્રી છે। જોઈએ પેલું સૂત્ર અચલ આધારની રીત એટલે શું? સાહેબ, અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત વચ્ચેનો તફાવત શું છે એ સમજીએ તો અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત। અચલ આધારની રીત એ ટૂંકા ગાળા માટેની, લાંબા ગાળા માટેની। પરંપરિત આધારની રીત તો અહીંયા સમયગાળો ઓછો હોય છે, અહીંયા સમયગાળો લાંબો હોય છે। જ્યારે આપણે 2011ના ભાવની સરખામણી 2020 સાથે કરવી હોય તો અહીંયા મારે અચલ આધારની રીત વાપરવી પડે છે। તો 2020ના ભાવની સરખામણી 2019 સાથે કરવી હોય તો પરંપરિત આધારની રીત વાપરવી પડે છે। તો અહીંયા ખાસ અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત જોઈએ। અચલ આધારની રીત એટલે શું? આ સૂત્ર છે સૂચકાંકનું। ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100। અહીંયા જો ભાવ આપેલા હોય તો ભાવ લખી શકાય, ગરીબીનો દર આપ્યો તો ગરીબીનો દર લખી શકાય, કોઈ વસ્તુની કિંમત આપી તો કિંમત લખી શકાય। અહીંયા બદલાશે ચલ રાશિ।
એટલે ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. આધાર વર્ષની આપણે વ્યાખ્યા જોઈ હતી કે જે કંઈ વર્ત છે એને ભૂતકાળના વર્ષ સાથે સરખામણી કરવામાં આવે તો એને આપણે આધાર વર્ષ તરીકે ઓળખાવી શકીએ છીએ. પરંપરિત આધારની રીત એટલે શું? ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં અગાઉનું, ખાલી સૂત્રમાં ખાલી બે શબ્દ ફરે, અહીંયા આધાર વર્ષ આવી જશે. આધાર વર્ષ બદલાતું નથી અને અગાઉનું વર્ષ બદલાય છે, એટલે ખાસ ધ્યાન આપજો. ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં અગાઉના વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. આ બેનું સૂત્ર છે. સાહેબ આ દાખલો ગણતા હોઈએ અને આધાર વર્ષ ન આપેલું હોય તો 100 લેવાનું. જ્યારે દાખલાની અંદર કોઈ આધાર વર્ષ આપેલું ન હોય ત્યારે દાખલામાં 100 લઈ અને માહિતી મેળવવાની. અહીંયા અગાઉનું વર્ષ ન આપેલું હોય તો જે વર્ષ પહેલું શરૂઆત કરીએ છીએ એને જ આપણે અગાઉનું વર્ષ લઈ અને દાખલાની શરૂઆત કરી શકાય. જ્યારે દાખલા આવશે ત્યારે વધારે આપણે ખ્યાલ આવશે. ત્યાર પછી બીજું સૂત્ર જોઈએ. અચલ આધારના સૂચકાંકને પરંપરિત આધારના સૂચકાંકમાં ફેરવતા. અચલને શેમાં ટ્રાન્સફર કરવાનું? પરંપરિત આધારના સૂચકાંકમાં. તો અહીંયા જવાબ આપણને શું મળશે? પરંપરિત આધારે સૂચકાંક બરાબર પરંપરિત આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100. અહીંયા એક નાની એવી નોંધ છે, યાદ રાખજો કે દાખલાની અંદર જ્યારે અચલ આધારે સૂચકાંક આપેલો ન હોય તો 100 લેવાનો છે. અચલ આધારે સૂચકાંક આપેલો ન હોય તો દાખલાની અંદર કેટલો લેવાનો છે? 100. આ ખાસ નોંધ ખાસ યાદ રાખવાની. જો સૂચના આપેલી હોય તો એ મુજબ લેવાનું. ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100. ચોથું સૂત્ર કંઈક અલગ છે. અહીંયા ગુણાકાર 100 હતો તો અહીંયા છેદમાં 100 આવશે, એટલે ખાસ ભૂલાય નહીં. પરંપરિત આધારના સૂચકાંકને શેમાં ટ્રાન્સફર કરવાનો છે? અચલ આધારના સૂચકાંકમાં ફેરવતા. ચાલો પરંપરિતને અચલમાં ફેરવીએ તો જવાબ શેનો મળશે? અચલ આધારે સૂચકાંક બરાબર. અહીંયા આપેલો શેનો હશે? પરંપરિતનો, એટલે લખી શકાય ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં 100. આપેલો શેનો હશે? પરંપરિતનો, એટલે શરૂઆત ત્યાંથી કરવાની છે. પણ શેનો લેવાનો? ચાલુ વર્ષનો. ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ. અહીંયા પરંપરિત આવ્યું તો શું લઈ લેવાનું? અચલ આધારે સૂચકાંક છેદમાં 100. અહીંયા પણ દાખલાની અંદર અચલ આધારે સૂચકાંક આપેલો છે, આપણે ક્યાંય ગોતવા જવાની જરૂરિયાત નથી, એટલે શરૂઆત જ ત્યાંથી છે. અચલ આધારે પણ કયો શબ્દ? ચાલુ. અચલ આધારે પણ કયો શબ્દ? અગાઉના વર્ષ. એટલે ખાસ એ રીતના સૂત્ર યાદ રાખી શકાય. આ 4 સૂત્ર યાદ રાખશો એટલે ફરજિયાત 3 ગુણનો દાખલો બોર્ડની પરીક્ષાની અંદર તમે આરામથી ગણી શકશો. હવે સૂચકાંક. આ 3 આંકડા શાસ્ત્રીઓ એકદમ નવરા હતા, એટલે આ ત્રણેય સૂત્રની રજૂઆત કરી. લાસ્પિયરનો સૂચકાંક, પાસેનો સૂચકાંક અને ફિશરનો સૂચકાંક. આ 3 છે. લાસ્પિયરનો સૂચકાંક એટલે શું? લાસ્પિયર એનો L અને સૂચકાંક એટલે IL બરાબર. અહીંયા એક આંકડો યાદ રાખવાનો છે 1000, એટલે સૂત્ર તમારું પૂરું. 1000 P અને Q સિગ્મા રાઈટ. તો અહીંયા આખું સૂત્ર એ રીતના લખી શકાય IL બરાબર સિગ્મા P1 ઇન્ટુ Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. એટલે આંકડો એક જ યાદ રાખવાનો 1000, એટલે કામ પૂરું. ત્યાર પછી બીજો શબ્દ છે પાસેનો સૂચકાંક P અને સૂચકાંકનો I. અહીંયા આંકડો યાદ રાખવાનો 1101. સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100. 1101. આ બે સૂત્ર અહીંયા યાદ રાખશે એટલે એનો લાભ તમને કુલ ખર્ચની રીતમાં મળવાનો છે. જ્યારે આવશે ત્યારે ખબર પડશે. આ બે સૂત્ર અહીંયા 1000 અને અહીંયા 1101, એટલે સૂત્ર પૂરું. હવે ફિશરનો બેને પકડીને ભેગા કરી દેવાના. IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. રેડી? આ રીતના એનું અર્થઘટન. ત્યાર પછી અથવા બીજું સૂત્ર છે IF બરાબર IL નું સૂત્ર શું હતું? સિગ્મા P1 Q0 સિગ્મા P0 Q0. તો એ સૂત્ર છે. સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 એ સૂત્ર છે. અને ગુણાકાર 100. વર્ગમૂળ કરવાનું ભૂલાય નહીં. સાહેબ આ દાખલાની અંદર સૂચના આપેલી છે કઈ રીતના ગણવાનો?
જો એમ કીધું હોય લાસ્ટ પિયર, પાસે ને ફિશર, તો આ 3 3 શોધવાના. પણ દાખલાની અંદર એવું કે આદર્શ માપ શોધો તો ખાલી ફિશરના સૂચકાંકના સૂત્રનો ઉપયોગ કરવો પડશે. તો ત્યાં આ બેની કોઈ જરૂરિયાત નથી. માત્ર ને માત્ર ફિશરના સૂચકાંકનો ઉપયોગ કરીને દાખલો ગણી શકાય છે. આ 3 સૂત્ર છે. ફરજિયાત એક દાખલો 5 ગુણની અંદર હશે ને હશે. જોઈએ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. 2 રીત છે, કુલ ખર્ચની રીત અને કૌટુંબિક અંદાજપત્રની રીત. કુલ ખર્ચની રીતે જે રીતના માહિતી આપેલી હોય એ રીતના સૂત્ર લાગુ પડે. જ્યારે દાખલાની અંદર આધાર વર્ષનો જથ્થો આપેલો હોય ત્યારે કઈ રીત યાદ રાખવાની? લાસ્ટ પિયર વાળી. અને જ્યારે દાખલાની અંદર ચાલુ વર્ષનો જથ્થો આપેલો હોય તો ત્યારે કઈ રીત યાદ રાખવાની? પાસેની રીત યાદ રાખવાની. 2 સેમ જ છે સૂત્ર. ખાલી યાદ એ રાખવાનું કે આધાર વર્ષનો જથ્થો આપેલો હોય તો હંમેશના માટે લાસ્ટ પિયર, અને ચાલુ વર્ષનો જથ્થો આપેલો હોય તો હંમેશના માટે કયું રાખવાનું છે? પાસેનો. હવે જોઈએ બીજી રીત, કૌટુંબિક અંદાજપત્રની રીત. સાહેબ આ કૌટુંબિક અંદાજપત્રની રીત શા માટે ઉપયોગમાં લેવાય છે? લોકોના જીવન ધોરણ જાણવા માટે, અથવા લોકો કઈ રીતના જીવન જીવે છે, કેટલી આવક છે, કેટલી જાવક છે, એનું માહિતી મેળવવા માટે કૌટુંબિક અંદાજપત્રની રીતનો ઉપયોગ કરી શકાય. I એટલે સૂચકાંક. I બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W. સિગ્માનો મતલબ સરવાળો થશે. I બરાબર એનું સૂત્ર લાગુ પડશે P1 ના છેદમાં P0 ગુણ્યા 100, જે આગળ આપણે પહેલા જોઈ ગયા એ જ રીતના છે. W એટલે શું થશે? P0 ઇન્ટુ Q0. P0 અને Q0 ને ભેગા કરશો એટલે વેઇટ ભાર બનશે. ભાર 2 પ્રકારના હતા, સ્પષ્ટ ભાર અને ગર્ભિત ભાર. વાસ્તવિક વેતન એટલે શું? વેતન શોધવું હોય, કર્મચારી કોઈ કંપનીની અંદર કાર્ય કરે છે, એનું વાસ્તવિક વેતન શું છે જાણવું હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ. વેતનના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. ફરી એકવાર, વેતનના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. બીજું સૂત્ર લઈએ, ફુગાવાનો દર એટલે શું? આ 2 ગુણની અંદર દાખલા આવી શકે. ફુગાવાનો દર 1 ગુણની અંદર ખાલી સૂત્ર પૂછાય તો પણ યાદ રાખવું. દેખાયમાં મોટું છે પણ યાદ રાખવામાં એટલું જ સરળ છે. જોઈએ ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો લેવાનો છે. ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક. આને બેઠું નીચે ઉલટા લેવાનું. અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા 100. ફરી એકવાર જોઈએ, ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા 100. આ રીતના ફુગાવાનો દર આપણે શોધી શકીએ છીએ. ત્યાર પછી છેલ્લું સૂત્ર છે નાણાંની ખરીદ શક્તિ શોધવા માટે. આ 1 ગુણના MCQ સોલ્વ કરવા માટે ખૂબ જ મહત્વનું છે. નાણાંની ખરીદ શક્તિ બરાબર 1ના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. ફરીવાર ધ્યાન આપજો, નાણાંની ખરીદ શક્તિ બરાબર 1ના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. આ સૂત્ર જોવા મળ્યા. ટોટલ આખા 4 ભાગની અંદર વહેંચ્યા છે. ભાવ સાપેક્ષ ટકાવારી, જથ્થા સાપેક્ષ ટકાવારી, સૂચકાંક અને 1 કરતાં વધારે વસ્તુ. પછી આ 4 રીત. ત્યાર પછી આ લાસ્ટ પિયર, પાસે ને ફિશર, આખા 5 ગુણની અંદર. ત્યાર પછી આ 3 ગુણ અને 2 ગુણની અંદર આ સૂત્રનો ઉપયોગ કરી શકાય